મેં કીધું ભાઈ બોલ. હા, અમારા પરેશભાઈ મને વિવેક કર્યો, મને કે ભાઈ બોલી લેવા દે ને. તે પછી માયક આપ્યો, મેં કીધું આવો. આવીને આપણે ધ્રુજો મીડ્યો. માયક થયો, કોઈ દી બોલેલો નહીં. તે ભાવનગરના ભાઈઓ તથા બહેનો ભૂલી ગયો કે ભાન વિનયના ભાઈઓ તથા બહેનો. બોલો, કાલ રાતનો જ અનુભવ લ્યો. અમારે રાતે કાર્યક્રમ હતો ભાવનગરમાં, ખરેખર. હા, બોટાદ તળાવે. હા, આવું છું. બોલો, એને ક્યાં પોગવું હવે? અમુક આવા જ હોય. આનંદ કે પરમાનંદા માણહે માણહે ફેર, આનંદ કે પરમાનંદા માણહે માણહે ફેર, એક લાખું દેતા ન મળે ને અમુક તાંબિયા નાય તેર. આ અમુક જો તમને હેરાન કરે ને તો જ એને સંતોષ થાય. અમારે એક કાકા છે, બોલો, એ કોકને હેરાન કરે ને તો જ એને શાંતિ મળે. આમ રોડમાંથી ઉભા રહ્યા, રિક્ષા નીકળી કે રિક્ષા, એટલે રિક્ષા વાળો ઉભો રહ્યો. પછી કે સ્ટેશન જાવું? તકે આ તકે જવા દે. બોલો, તારે જવું નથી, શું કામ ઊભી રાખી? હા, પણ કોકને હેરાન કરે તો જ એને આનંદ આવે. ઇન્કવાયરી બારી બસ સ્ટેન્ડ ની માલિપા, એમાં એક બેન બેઠા હતા, દીકરી, પૂછપરછ ની બારી હોય, ત્યાં કાંઈ બી પૂછવાનું હોય તો ન્યા ગયા. બોલો, ન્યા જ આમ નેઝવું માંડ્યું. કેમ છે બેટા? હતા કે મજા કાકા. કેટલા વર્ષ? હતા કે 19 વર્ષ. લગ્ન થઈ ગયા? હતા કે ના ના. પછી ઓલીને ખબર પડી એ કે આ બધું મને કેમ પૂછો? હતા કે ઉપર પૂછપરછ લખ્યું ને. એટલે બોલો, હા, અમથી અમથા ટાઈમ પાસ કરે. હા, આવા કોકને હેરાન કરે તો જ એને આનંદ આવે. હા, આવા ખરેખર અમુકને તો ભોગાય નહીં. હા, અને લગ્ન ગીત અહીં સુંદર, આવા લગ્ન ગીતો આપણે એકથી એક દેશી લગ્ન ગીતો જુઓ. હા, માંડવે જાન મોડી પડી હોય અને એમાં કન્યાનો બાપ ચિંતા વ્યક્ત કરતો હોય, ટાણા ટાણાના ગીતો હતા આપણે. પણ કેવા ગીતો! સંધ્યા ઢળી ગઈ હોય, વરાજો આવ્યો ન હોય, દીકરીના બાપને ચિંતા થતી હોય. હા, અહીંયા રમેશભાઈ ગીતો ગાય ને તો મને થોડુંક યાદ આવ્યું. હા, ખરેખર દેશી લગ્ન ગીતો. એ ગાડામાં જાનું હોય ને ભાઈ ભાઈ એ લહેર ખાવે ક્યાં રહ્યા. ગમે એટલી મોંઘી બસ લઈને તમે કદાચ જાન લઈને જાઓ, તમે જુઓ એની એટલી વેલ્યુ નહીં, પણ કદાચ ગાડું જોડ્યું હોય, હે ગોરિયા બળદિયા હોય, ઝૂલ્યું નાખી હોય અને ઘુઘરમાળ હોય ગળામાં, અને ઈ જાન આવે ને તો આખું ગામ જોવા નીકળે. હો, જૂનું જે છે, હા, એ આ જૂનાને ભૂલાય નહીં. એવા જૂના ગીતો પણ કેવા! સાંજરે એ પડીને ઝાલર વાગી, હે મારી લાડકડી ના બર વેલાયાવજો, હે મારે લાડકડી ના બર વેલાયાવજો. હાંજરે પડી અને ઝાલર વાગી, હે અમારી લાડકડીના વર વેલા આવજો. આવા જાનડિયું ગીત દ્વારા સંદેશા મોકલે ને માંડવિયા, અને સામેથી જાનૈયા જવાબ આપે કે વરના એ દાદા પાહે સાફો નો તો હદ ઈરે કરણીએ જાન મોડિયા. વરના દાદા પાસે સાફો નો તો વિચાર કરો. આવો વરરાજો પરણતો હોય ને સાફો નો હોય એવું બને? પણ જાન ઉગલાવાનો સમય થઈ ગયો હોય, ટાણું થઈ ગયું હોય, કઈ વસ્તુ ક્યાં પડી છે એ ખબર ન રહી, એ ગોતવામાં વાર લાગી હોય. એટલે કે વરના દાદા પાસે સાફો નહોતો, એ કારણીએ મોડા આવ્યા. હા, અને લગ્નની મજા છે, હું તમને કહી દઉં. આ ટાણે ગોઠવાઈ જાય ને તો એ ભાગશાળી. હું તો એમ કહું, અમારે પ્રકાશભાઈ બહુ ભાગશાળી. હા, આપણે બધા અહીં તો નસીબદાર જ છીએ. ટાણે જે ગોઠવાઈ જાય એ ભાગશાળી કહેવાય. હા, નગર મારો ભાઈ બનશે એક ભગો ભગો, 45 વર્ષની ઉંમર થઈ, ક્યાંય મેળ ખાતો નથી. તમે નહીં માનો, ઈ શેરી માંથી ફુલેકું નીકળ્યું હોય અને લગ્નના કોઈના ઢોલ વાગે, રીડબાંગ ઢીબાંગ ટે 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 શરણાયું કરતી હોય તો ભગાનો મગજ અહીંયા હું તમારા બાપનું રેડ્યું આમ વગાડ. એટલે પણ લગ્ન અમારે છે, અમારે ઘરે અહીં ઢોલ શરણાઈ ન વગાડી તો ક્યાં વગાડી? પણ અમુક સમય છે ને ઉંમર નીકળી જાય ને પછી લગ્નના ઢોલે સહન ન થાય. હા, ઉંમર થઈ ગઈ. મૂળ વાંધો હું હતો, થોડુંક તોતળું બોલતો હતો. હવે એમાં એના લગ્ન થતો નથી. એના કાકાએ કીધું, ભગા તું થોડાક ઇંગ્લિશ શબ્દો શીખી જા તો તારું ક્યાંક થઈ જાય અને મારા જીવને ગતિ થાય ને કરું એમણામ જાય. હવે એમાં ભગાનો મગજ ગયો, એ કે માલું માલા હિસાબે થોડું નથી થાતું, માલું તમારા હિસાબે નથી થાતું. બોલો, ગરમ થઈ ગયો. એ કે ધીલુભાઈ અંબાણીના ઘેલે જન્મ લીધો તો મારું ત્યાલનું થઈ ગયું હતું, તમારા ઘેલે જન્મ લીધો એમાં માલું નથી થતું. હા, બોલો, આમ કરવા માંડ્યો. હવે એમાં સુરત કન્યા જોવા ગયા, થોડાક શબ્દો શીખી ગયો.
હવે જે કન્યાને જોવા ગયા ને એની માતા આવ્યા, આવકારો દેવા મહેમાનને, આવો આવો પધારો. આવી ગયા તો કોઈ બોલે એ પેલા ભગો મોરે આલીને બોલ્યો એ કે યસ, તકલીફ નથી પડી ને? કે નો, ઇંગ્લિશમાં જ બોલો. એટલે કન્યાની માતાએ નક્કી કર્યું કે આપણે દીકરી દેવી તો ભગેશને જ દેવી. બોલો, ભગેશ તો ભણેલ ગણેલ છે. હવે આમ વાત હજી થાય પણ કર્મની કઠણાઈ મોરની મોર ભગાની. હજી ત્યાં બેહેડા જે દીકરી જોવા ગયો તો એ જ દીકરી ચા લઈને આવી. હવે તમે જુઓ, હારા કુટુંબની હારા પરિવારની દીકરી હોય તો એને ખબર હોય કે મહેમાન આવે ચા લઈને જાય એટલે કેટલીમાંથી થોડીક ચા ઢોળી, હું કામ કેટલીની ભૂંગળીમાં કચરું હોય નીકળી જાય. હવે આમાંથી કઈ હતું નહીં, આવીને સીધી ભગવાન ચા દીધી આમ. હવે ભગવાન ચા આમ પડીને એમાં કાંક કચરું આવ્યું તો આમ કરે. સામે બેઠા એના કાકા કે ભગા, તો કે હું, તો કે પી લે, તો કે હું. બીજી વાર કીધું હજી જોઈ, તો કે હું, તો કે નથી પીવી, તો કે હું. પછી એના કાકા કે હું કરે, મૂંગો છો, બોલ ને. 2 કલાકથી બોલવાની ના પાડી, બોલે એમાં કઈ ખામી રાખે? પછી ભગો બોલ્યો, એક તો આખું ઘર મને ગગલાવો તો બોલતો નહીં, બોલતો નહીં. આમાં તીલી પડી, તીલી વાળી ચા તોન પીવે, તારો બાપ પીવે, તીલી વાળી ચા પીવે, દોતલ પાતે દાવું પડે. એ કે આમાં કીડી છે કે. બોલો, હજી એટલી વાત થઈ ને જે કન્યાને જોવા ગયો હતો ને એ કન્યા આવી, એને આમ જોયું, એ કે તીલી નથી મતો લો તે હાલે. એટલી વાત થઈ ને તો કન્યાની માતા આવ્યા, એ કે તીલી નથી મતો લોય નથી, તાની ભૂતી તે તાની ભૂતી. આખો ગાણો અદાઈ ગયો. તા તો ભગાના કાકા બોલ્યા, એ આપણે જેવું જોતું હતું એવું જલી ગયું, ફટાકલા બોલો, ફટાકલા કે. બોલો, આને ક્યાં ભોગવું હો. પણ મેં કીધું એમ ટાણે થઈ જાય તો ખરેખર ભાગ્યશાળી કહેવાય. પણ એવું જયારે ટાણો હોય અને ત્યારે સુંદર ગીતો અહીંયાથી રજૂ કરીએ અમારે જુપિટર ગ્રુપ દ્વારા. જિજ્ઞાબેનને વિનંતી કરું એને જે આનંદ આવે એવા ગીતો અહીંથી રજૂ કરે. જિજ્ઞાબેન લાલન.
અહીંયા બેનો દીકરીઓને ખ્યાલ હોય, જોકે હવે ઘર ઘંટી થઈ ગઈ, પણ આપણા ગામમાં પેલા એક જ ઘંટી હોય ને બધા દળાવા જતા હોય. હવે એમાં બાજરાનો ગાળો હાલતો હોય, ઘઉંવાળાને વાટ જોવી પડે, ઘઉંનો ગાળો હાલતો હોય તો જારવાળાને વાટ જોવી પડે, ત્યાં ગાળા હાલે. એમ અમારે ગાળા હાલે. અત્યારે જ્યારે હિન્દીનો ગાળો હાલતો હોય તો અહીંયાથી વિનંતી કરું રસીલભાઈને, આઈએ સાહેબ. Hello. Sure. ताकते रहते तुझको सांझ सवेरे, हो ताकते रहते तुझको सांझ सवेरे, नैनों में नैनों में भी
दिल का